હિરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું એક વખત ફરીથી સ્વાગત છે. ધોરણ 11 વિષય કમ્પ્યુટર પરિચય, જેમાં યુનિટ નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. અત્યાર સુધી આપણે જોયું કે કઈ રીતે આપણે ડેટાબેઝને તૈયાર કરતા હતા અને તેમાંથી ક્વેરી શોધતા હતા કે ભાઈ કોઈ પણ ખાસ પ્રકારનો ડેટા આપણે શોધવો છે, એડ્રેસને લગતો, કોઈ આઈડીને લગતો ડેટા, કોઈ નામને લગતો ડેટા, તો તમામ વસ્તુ આપણે ગયા લેક્ચર સુધી જોયું, સોફ્ટવેરની અંદર જ જોયું, બરોબર છે, બેઝ સોફ્ટવેરમાં કે કઈ રીતે શોધી શકાશે. આ લેક્ચરમાં ફરી પાછા આપણે થિયરીમાં આવીએ. તો થિયરીની અંદર શું જોવાનું છે, તો કે બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ કેટલા પ્રકારના છે. ડેટા ટાઈપ એટલે શું, તો કે આપણે જે ડેટા કમ્પ્યુટરને આપીએ છીએ તે ડેટાના અમુક ખાસ પ્રકાર હશે, અમુક ખાસ ફોર્મેટ હશે, અને તે જ ફોર્મેટમાં કમ્પ્યુટરને ડેટા આપણે આપતા હોઈએ છીએ. બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે, જેમ કે આલ્ફા ન્યુમેરિક, કેલેન્ડર અને બાઇનરી ટાઈપ. સૌથી પહેલું આવે છે આલ્ફા ન્યુમેરિક. જ્યારે આપણે અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટા એન્ટર કરવા ઈચ્છતા હોઈએ ત્યારે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ડેટા ટાઈપમાંથી કોઈ એક ટાઈપને પસંદ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે સરનામામાં મૂળાક્ષરો, વિશિષ્ટ અક્ષરો અને અંક હોઈ શકે. આથી આલ્ફા ન્યુમેરિક ટાઈપમાંથી કોઈ એક ટાઈપ નક્કી કરવી ડેટા ટાઈપ માટે યોગ્ય રહેશે. હવે જુઓ, નામ પ્રમાણે જ ગુણ છે. આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ એનો અર્થ શું થાય, તો કે આલ્ફાબેટ અને ન્યુમેરિક એટલે નંબર બંનેનો સમાવેશ થાય એક જ ડેટા ટાઈપમાં. બરોબર, તમે એ એકને સિલેક્ટ કરી લેશો એટલે તમારે બંનેનું કામ થઈ શકશે. તમે એમાં આલ્ફાબેટ પણ લખી શકશો અને તમે તેમાં નંબર પણ લઈ શકશો. ઘણી બધી વાર આપણે એવી માહિતી આપવી પડે કે જેની અંદર બંને આવતું હોય, આલ્ફાબેટ પણ આવતા હોય, નંબર્સ પણ આવતા હોય. દાખલા તરીકે આપણું એડ્રેસ, સરનામું, એની અંદર શું હોય તો કે બંને પ્રકારની માહિતી આપવી પડે. આપણે એમાં નંબર પણ લખવા પડે છે, ઘણી બધી વાર હોય ફ્લેટ નંબર, બ્લોક નંબર, બરોબર, સ્ટ્રીટ નંબર હોય, શેરીના નંબર આપેલા હોય. આ તમામ વસ્તુ આપણને આપેલી હોય નંબરમાં, અને સાથે શું લખવું પડે તો કે આલ્ફાબેટમાં પણ લખવી પડે છે. બરોબર છે, તો તેને કહેવાય છે આલ્ફા ન્યુમેરિક. અક્ષરો અને અંક હોઈ શકે. આથી આલ્ફા ન્યુમેરિક ટાઈપમાં કોઈ એક ટાઈપ નક્કી કરવી યોગ્ય રહેશે. એડ્રેસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપ પસંદ કરી શકીએ. ઉપયોગકર્તાએ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તેના પ્રમાણે વેરિયેબલ કેરેક્ટર ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા ફાળવવામાં આવશે. જે પ્રમાણે ઉપયોગકર્તા ડેટા નાખે તે પ્રમાણે સંખ્યાને ફાળવવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે હર્ષિતના સરનામામાં જો 100 કેરેક્ટર એટલે કે 100 કેરેક્ટર હશે તો 100 બાઇટની જગ્યાને અનામત રાખવામાં આવશે, એટલે કે એટલી જગ્યાને રોકી દેવામાં આવશે. જો 50 કેરેક્ટર હશે તો ફક્ત 50 બાઇટ જગ્યા અનામત રખાશે. બરોબર, 100 હશે તો 100 બાઇટ, 50 હશે તો 50 બાઇટ. એનો મતલબ શું થયો કે એક અક્ષર પ્રમાણે, એક કેરેક્ટર પ્રમાણે 1 બાઇટની જગ્યા ફિક્સ. બરોબર છે, સીધું જ લોજિક થયું. હવે આપણને નીચે આપેલું છે શું, તો કે નેમ આપ્યું છે, ડેટા ટાઈપ આપ્યું છે અને ડિસ્ક્રિપ્શન આપ્યું છે. બરોબર, કેટલો ડેટા છે તે સંગ્રહી શકાશે, મેક્સિમમ લેન્થ એટલે કે વધુમાં વધુ કેટલી લેન્થનો તે ડેટા ટાઈપ બનશે, અને તેનું આપ્યું છે ડિસ્ક્રિપ્શન, કે આપણને બેઝની અંદર કેટલા ડેટા ટાઈપ અવેલેબલ છે. બરોબર છે, તો સૌથી પહેલું આપેલું છે આપણને મેમો. મેમોની અંદર આપેલું છે લોંગ વેરિયેબલ કેરેક્ટર, VAR. VAR મીન્સ વેરિયેબલ અને CHAR એટલે કે કેરેક્ટર. મેક્સિમમ લેન્થ છે તે કેટલી છે, તો કે 2 GB સુધી ઈ સંગ્રહી શકશે. અને આપ્યું છે ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તે પ્રમાણેની મહત્તમ લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરે છે. જો અહીંયા આપ્યું છે કે મહત્તમ લંબાઈ, મેક્સિમમ લેન્થ. ઉપયોગકર્તા ઓછો ડેટા રાખે તો ઓછો લે,
પણ વધુમાં વધુ ઉપયોગકર્તા માટે કેટલો ડેટા રાખી શકાય તો કે 2 GB થી વધારે નહીં. બરોબર. બીજું છે કેરેક્ટર, CHAR. કેરેક્ટરમાં પણ શું છે તો કે 2 GB. ઉપયોગકર્તા દ્વારા નિર્દેશ કરવામાં આવેલ હોય તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ કરે છે. નાની અક્ષરમાળા સાથેની ખાલી જગ્યા પણ ઉમેરે છે. જુઓ, ખાલી જગ્યા અને અક્ષર બંને ગણાય છે કેરેક્ટરની અંદર. ખાલી અક્ષર નહીં ગણાય, તેમાં ખાલી જગ્યા પણ ગણાશે અને અક્ષર પણ ગણાશે. ત્યારબાદ છે ટેક્સ્ટ, એમાં છે વેરિયેબલ કેરેક્ટર. આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી. ખાસ સમજો, આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે પરંતુ ખાલી જગ્યા ઉમેરાતી નથી. ત્યારબાદ છે ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. ઇગ્નોર કેસ એટલે કે આપેલ લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે પણ તે કેસ સેન્સિટિવ નથી. આપણે જે કંઈ પણ ટાઈપિંગ કરીએ તેને કેપિટલનો સંગ્રહ કરે છે, સ્મોલમાં નહીં. કેસ સેન્સિટિવ નથી. તમે સ્મોલમાં ટાઈપ કરો તો એ કેપિટલમાં જ લેશે અને કેપિટલમાં કરશો તો એ કેપિટલમાં જ લેશે. બરોબર છે. પછી આપે છે કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો અલગ અલગ હોય છે. જ્યારે આપણે ફિલ્ડમાં ચોક્કસ સંખ્યાના કેરેક્ટર દાખલ કરવા બાબત જાણતા હોઈએ ત્યારે તેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે લાયસન્સ નંબર, પાસપોર્ટ નંબર માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કેરેક્ટરમાં ખાલી કેરેક્ટર, આપણને ખ્યાલ છે કે નંબર જ આવે છે, બીજું કશું આવતું નથી, તો ત્યારે આપણે કેરેક્ટર ડેટા ટાઈપ લઈ શકીએ, કેમ કે આપણને એની રેન્જ ખબર છે કે આનાથી લાંબો કોઈ જે નંબર છે તે હશે નહીં. તમને એમ કે મોબાઈલ નંબર આપો, મોબાઈલ નંબર વધીને કેટલા આંકડાનો હોય તો કે 10 આંકડાનો, એનાથી લાંબો નંબર છે એ હોતો નથી. બરોબર છે. શું કામ નથી હોતો તો કે જે આગળ હોય છે +91 કે +92 કે +1, આ બધું શું હોય તો કે કન્ટ્રી કોડ હોય, પણ મોબાઈલ નંબર તો 10 આંકડાનો જ. બરોબર છે. ખાસ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો કન્ટ્રી કોડ 91 અને ત્યારબાદ 10 આંકડાનો મોબાઈલ નંબર હોય છે. તો અત્યારે ખબર હોય કે આપણે આટલા જ ખાનાની જરૂર છે ત્યારે કેરેક્ટર ડેટા ટાઈપ લેવામાં આવે છે. તેમાં ચોક્કસ સંખ્યામાં કેરેક્ટર હોય છે. કેરેક્ટર ડેટા ટાઈપમાં કેરેક્ટરની સંખ્યા વાપરી શકાય તેની ઉપરની મર્યાદા પણ છે. જ્યારે આપણે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવાનો હોય તેમાં 255 કરતા વધારે અક્ષર હોય તો મેમો ડેટા ટાઈપ વધારે ઉપયોગી છે. શું કામ તો કે તેમાં 64,000 સુધી અક્ષરો સંગ્રહી શકાય છે. જ્યારે બહુ લાંબો ડેટા હોય ત્યારે મેમો લેવાનું ડેટા ટાઈપ તરીકે. શું કામ તો કે 64,000, 64,000 અક્ષરો તમે એમાં સંગ્રહી શકો છો. આગળ, આ ડેટા ટાઈપમાં 64,000 અક્ષરો સુધી કોઈ પણ શાબ્દિક માહિતીનો સંગ્રહ કરી શકાય છે. જ્યારે કોઈ ફિલ્ડ સર્ચમાં વપરાય અને તે અનિશ્ચિત હોય તો ઉપયોગકર્તા પાસેથી માહિતી શોધવાની હોય તે લોઅર કેસમાં કે અપર કેસમાં દાખલ કરશે. લોઅર કેસ એટલે કે સ્મોલ લેટર્સ, અપર કેસ એટલે કે કેપિટલ લેટર્સ. તો ટેક્સ્ટ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસનો ઉપયોગ. ઇગ્નોર એટલે કે સ્મોલ છે કે કેપિટલ છે ઇગ્નોર કરો, કઈ ફેર પડતો નથી. બરોબર છે. જવા દો અને બંનેને સરખી રીતે જ લઈ લ્યો. સ્મોલ હોય તો પણ સ્મોલની રીતે, કેપિટલ હોય તો પણ સ્મોલની રીતે અથવા કેપિટલની રીતે. ટૂંકમાં બેયને એક સરખા જ ગણી નાખો. બરોબર, ડિફરન્સ નહીં, સ્મોલ નાખે કે કેપિટલ નાખે. ઉદાહરણ તરીકે વ્યક્તિના પ્રથમ નામ કે છેલ્લા નામનો સંગ્રહ ટેક્સ્ટમાં ઇગ્નોર કેસમાં કરી શકાય છે. વ્યક્તિનું નામ ગમે તે હોય, વ્યક્તિ તો ઈ જ છે, શું ફેર પડે છે, કેપિટલ હોય કે સ્મોલ હોય, તો એમાં આવું લઈ શકાય છે ઇગ્નોર કેસ. અહીં નોંધ કરો કે આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર્સમાં અલગ અલગ રીતો હોય છે. ઉદાહરણ તરીકે આસ્કી કોડમાં એક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે ફક્ત 1 બાઇટની જરૂર પડે છે. આસ્કીમાં એક કેરેક્ટર માટે કેટલા બાઇટ તો કે 1 જ બાઇટની જરૂર પડે છે. પરંતુ તમે વાપરી શકો તેવા શક્ય કેરેક્ટરની સંખ્યા ફક્ત 256 સુધી જ મર્યાદિત કરે છે. જો કે તે ઘણા ખરા વિનિયોગ માટે આ સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવા છતાં ગુજરાતી અને હિન્દી ભાષાના કેરેક્ટર જેવા એક્સટેન્ડેડ કેરેક્ટર સેટનો વપરાશ કરવા માંગો છો
તો તે ઓછા પડે છે. બરોબર છે. આપણે ઇંગ્લિશ પ્રમાણે વાંધો ન આવે 256 કેરેક્ટરમાં, પણ ગુજરાતી કેરેક્ટરની અંદર અમુક સ્પેશિયલ કેરેક્ટર આવે. દાખલા તરીકે આપણે શ્રી લખીએ, શ્રી, તો આ શ્રી છે તે આપણે ઇંગ્લિશમાં લખીએ તો SHREE, શ્રી. બરોબર છે. 5 અક્ષર થયા. ઇંગ્લિશમાં લખીએ, સમજજો, તો 5 કેરેક્ટર થયા, 5 અક્ષર થયા. પણ એને જ જો આપણે ગુજરાતીમાં લખીએ તો શ્રી ખાલી કેટલું થયું, તો કે એક જ અક્ષર, એક જ કેરેક્ટર થયું. એટલે આ રીતે ઘણી બધી વાર ભાષાઓમાં છે એક જ, પણ લખતી વખતે જે લિપિ છે તે લિપિના ફેરફારમાં ઓછા કે વધારે અક્ષરોની જરૂર પડતી હોય છે, વધારે કેપેસિટીની જરૂર પડતી હોય છે, કે જે બધી ભાષાઓની અંદર સરખું હોતું નથી. લિપિ બધામાં સરખી નથી હોતી. બરોબર છે. એટલે કહેવાનો મતલબ ઈ કે ઘણી બધી વાર અમુક ભાષા પ્રમાણે તેમાં ચેન્જીસ આવતો હોય છે. જો કે વધારે સંખ્યામાં કેરેક્ટર વાપરી શકાય તેવા ધારાધોરણો બનાવેલા છે, જેમ કે યુનિકોડ એક કેરેક્ટરના સંગ્રહ માટે વધારે બાઇટ વાપરે છે. UTF-8 નો ઉપયોગ કરીને બેઝ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરે છે, જે આસ્કી અને યુનિકોડ બંને સાથે સુસંગત છે. જુઓ, એક પ્રશ્ન પૂછાય છે કે આસ્કી અને યુનિકોડ બંને સાથે સુસંગત હોય તે કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ છે, તો આવશે UTF-8. આંતરિક ગણતરી પ્રમાણે બેઝ દરેક કેરેક્ટર માટે એક અથવા વધારે બાઇટ વાપરે છે, જ્યારે બેઝ તમને કોઈ ચોક્કસ ફિલ્ડની લેન્થ પૂછે છે. ઉદાહરણ તરીકે કર્મચારીની અટક, તો તે કેટલા બાઇટની ફાળવણી કરવી તે પૂછતું નથી, પણ તમે કેટલા કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે માગો છો તે પૂછે છે. દાખલા તરીકે હું સોફ્ટવેરને કહું કે ભાઈ સરનેમ વધીને કેટલી લાંબી હોઈ શકે, ઇંગ્લિશ પ્રમાણે લ્યો તો સરનેમ કદાચ વધીને 15 કેરેક્ટરની, 15 અક્ષરની હોઈ શકે, તેનાથી લાંબી સરનેમ હોય નહીં. બરોબર છે. તો લાંબી સરનેમ ન હોય તો મને સોફ્ટવેર પૂછશે કે ભાઈ કેટલી લાંબી સરનેમ હશે, તો હું લખું છું 15 અક્ષરની, બસ વાત પૂરી. હવે ઈ 15 અક્ષર માટે કેટલા બાઇટની જગ્યા રોકવી કોમ્પ્યુટરની મેમરીમાં તે મારે નક્કી નથી કરવાનું, તે નક્કી કરશે જે તે સોફ્ટવેર, એટલે કે બેઝ. બરોબર છે. મારે ખાલી એને આપવાનું કે ભાઈ મારે સરનેમ આટલા બીટની રાખવાની થશે, સોરી આટલા કેરેક્ટરની રાખવાની થશે. બાકી પછીમાં કેટલા બાઇટ જોઈએ તે સોફ્ટવેર પોતાની રીતે જ નક્કી કરી લેશે. ક્લિયર? તો આ હતું આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોશું ન્યુમેરિક ટાઈપ, કે ભાઈ ન્યુમેરિક ટાઈપ છે તે કઈ રીતે કામ કરે છે. ક્લિયર?